દાહોદ નગરપાલિકામાં છેલ્લા 50 દિવસ કરતાં પણ વધુ સમયથી જૂથબંધી તેની ચરમસીમા વટાવી ચૂકી છે. ઘરની વાત ઘરમાં જ સમાધાન થકી ઉકેલાય તે માટે ભાજપના તમામ મોવડી મંડળોનો પનો ટૂંકો પડતા આજે દાહોદના પ્રભારી મંત્રી શ્રી ગોરધનભાઈ ઝડપિયા દાહોદ ખાતે દોડી આવ્યા હતા અને બંને જૂથના સુધરાઈ સભ્યોને રૂબરૂ સાંભળી નગરપાલિકાના ઊભા થયેલા વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. આંતરિક ગમા અણગમાને બાજુએ મૂકી પ્રજા આક્રોશના ભોગ ન બનાય અને તે રીતે કાર્ય કરી વિકાસને વેગ આપવાની વાત કરી હતી. તો બીજી તરફ એક અનૌપચારિક મુલાકાતમાં પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝડપિયાએ પાલિકામાં ઊભી થયેલી અને ચરમસીમા વટાવેલી જૂથબંધીને શું નિર્ણય લેવા તે અંગે પૂછતા જ પાર્લામેન્ટરી બોર્ડે 10 માસ પૂર્વે લીધેલા નિર્ણય એ જ સર્વોપરી છે, ત્યાર પછી બીજો કોઈ નિર્ણય લેવાતો નથી તેવી ગર્ભિત ઇશારો આપી થોડામાં જ ઘણું બધું કહી દીધું હતું. પ્રમુખ બદલવાની માંગણી કરતા 24 સુધારિત સભ્યોને રાજકીય પાઠની શીખ અપાઈ હોવાનું તથા હાલના પ્રમુખના જૂથને પણ સૌને સાથે લઈ ચાલવાની શીખ અપાઈ હોવાનું જાણકારો દ્વારા આધારભૂત સૂત્રો દ્વારા જાણી મળી રહ્યું છે. તાજેતરમાં બનેલા બનાવો અને વાયરલ થયેલા વિડીયો અંગે પ્રશ્ન કરતા તેઓએ જણાવ્યું હતું કે આક્ષેપ કોઈના પર કરી શકાય છે, પરંતુ આખો વિષય અલગ છે અને પાર્ટીમાં શિસ્તભંગ માટે અલગ અલગ ધારાધોરણ છે. આ ભારતીય જનતા પાર્ટીના ઘરનો મામલો છે અને ઘરમાં જ તેનું સમાધાન કરાશે તેનો પુનરોચ્ચાર પણ કર્યો હતો. આ બાબત જાહેર થઈ હોવાનું પૂછતા જ જો ઘરમાં વાસણ ખકડે તો પાડોશીને ત્યાં અવાજ તો પહોંચે જ, એ સામાન્ય બાબત છે તેવું કહી 100 સારા વાના થશે તેવા સંકેતો આપ્યા હતા. જોકે આજ રોજ હાથ ધરેલી સુનાવણી દરમિયાન વર્તમાન પ્રમુખ સહિતના જૂથને એક પછી એક સાંભળ્યા હતા. ત્યારબાદ વિરોધમાં ઉતરેલા 32 પૈકી 24 કાઉન્સિલરોએ પણ વ્યક્તિગત સાંભળવાની જગ્યાએ સામૂહિક રીતે સાંભળવા માંગણી કરતા તો હવે છેલ્લા 50 દિવસથી પ્રમુખ બદલવાની માંગ સાથે અડગ રહેલા 32 પૈકી 24 કાઉન્સિલર હવે આગળના સમયમાં શું રણનીતિ અખ્તિયાર કરશે તે હવે જોવું રહ્યું. પરંતુ આ 50 દિવસના પ્રમુખ સામેના વિરોધ પ્રકરણમાં 32 પૈકી 24 કાઉન્સિલરોએ અવિશ્વાસ સહિતની કોઈ પણ વહીવટી પ્રક્રિયા ન કરતા એક પ્રકારનું આશ્ચર્ય પણ ફેલાવવા પામ્યું છે. તો આ સંજોગોમાં વિરોધમાં બેસેલા કાઉન્સિલરો પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયને શિરોમાન્ય ગણીશું વર્તમાન પ્રમુખ સામે ઉઠાવેલા વિરોધ વંટોળના હથિયારો હેઠા મૂકી દેશે તે બધું હવે આવનારો સમય જ બતાવશે.